لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال رسول الله صلى الله عليه وآله وسلم: شهر شريف وهو شهري وحملة العرش تعظمه وتعرف حقه. सलवात बर मुहम्मद वाले मुहम्मद. اللهم صل على माह शाबाननी अशब जुमा. खुद माह शाबान એટલો અઝીમ મહિનો, એટલો ઇબાદતનો મહિનો, અને એની પણ જો શબે જુમા એટલે નૂરુન અલા નૂર. મરહૂમ શેખ સદુક પોતાની કિતાબ અલ અશહુર થલાસા, 3 મહિનાની ફઝીલતો, આ નામના ઉન્વાનથી એક કિતાબ લખ્યા છે કે એની અંદર માહે રજબ, માહે શાબાન અને માહે રમઝાન, આ 3 મહિનાની ફઝીલતોની હદીસોને જમા કરી. એમાંથી એક હદીસ માહે શાબાનની ફઝીલતના બારામાં પોતે લખે છે કે ઇબ્ન અબ્બાસનું બયાન છે કે એક દિવસ રસૂલે ખુદાની ખિદમતમાં અમે બેઠા હતા. અમુક અસહાબ પણ હતા અને રસૂલે ખુદા પણ તશરીફ રાખતા હતા. વાત નીકળી માહે શાબાનના બારામાં. શાબાન મહિનાની ફઝીલતના બારામાં અમે ચર્ચા કરી રહ્યા હતા. હવે રસૂલે ખુદા આ મોકા ઉપર ફરમાવે છે કે શહરુન શરીફ, આ બહુ શરાફત વાળો મહિનો છે. વહુવા શહરી, આ શાબાન મહિનો રસૂલ કે છે મારો મહિનો છે. વહમલતુલ અર્શ તુઅઝિમુહુ, આસમાન વાળા અર્શમાં રહેનારા ફરિશ્તાઓ આ મહિનાની તાઝીમ કરે છે. વતારિફુ હક્કા, આ મહિનાનો હક શું છે એ તો મલાઈકા જાણે છે કે કેટલો બાફઝીલત આ મહિનો છે. ત્યારબાદ રસૂલે ખુદા ફઝાઇલ બયાન કરે છે માહ શાબાનના. વહુવા શહરુન યુઝાદુ ફીહ અરઝાકુલ મુમિનીન, આ એ મહિનો છે કે જેમાં મુમિનીનના રિસ્કમાં વધારો થાય છે. આ એ મહિનો છે કે અલ અમલુ ફીહ યુદાઅફ બિસબઈન અલ હસનતુ બિસબઈન, આ મહિનાની અંદર અમલનો સવાબ 2 ગણો થઈ જાય. એક નેકી અંજામ આપો તો એને 70 લેખવામાં આવે. આ એ મહિનો છે કે જેની અંદર ઇન્સાનના ગુનાહો ખરે છે, પડી જાય છે, નામે અમાલમાંથી નીકળી જાય છે. વઝંબુ અલ મગફૂરુન, આ મહિનાની અંદર માણસના ગુનાહ માફ થાય છે. વલ હસનતુ મકબૂલા, આ મહિનામાં કોઈ ઇબાદત કરીને તો એની ઇબાદતો નેકીઓ ખુદા કબૂલ ફરમાવે છે. આ રીતના રસૂલે ખુદા બયાન કરી રહ્યા હતા. વાતને આગળ વધારે કહે છે વલ જબ્બારુ જલ્લા જલાલુ યુબાહી ફીહી બિઇબાદિહ, ખુદાવંદ આલમ જ્યારે આ મહિનામાં પોતાના બંદાઓની ઇબાદતને જુએ ત્યારે ફખ્ર કરે છે મલાઈકાની દરમિયાન. ખુદા જ્યારે કોઈ રોઝેદારને જુએ છે તો રોઝેદાર ઉપર પણ નજર નાખે છે, એમના રોઝાને પણ જુએ છે. નમાઝે શબ પડવા વાળાને ખુદા જુએ છે, એની નમાઝને પણ ખુદા જુએ છે, એના ઉપર નજર નાખે છે અને પોતાના મલાઈકાની દરમિયાન ફખ્ર કરે છે કે જુઓ મારા બંદાને મારી ખુશીને ખાતર માહ શાબાનમાં ઇબાદત કરી રહ્યા છે. આ રીતના ફઝાઇલ જ્યારે રસૂલ ખુદા બયાન કરી રહ્યા હતા, વાતને અહીંયા પૂરી કરે છે
એવામાં અમીરુલ મુમિનીન ઊભા થયા. યા રસૂલલ્લાહ, હજી વધારે બયાન કરો, હજી માહે શાબાનની ફઝીલતોને અમારા માટે વર્ણન કરો, જેથી અમારા દિલમાં આ મહિનાની ઇબાદત કરવાની રગબત પેદા થાય, અમને ઉત્તેજન મળે કે અમે આગળ વધીએ અને વધારે કોશિશ કરીએ કે આ મહિનાના રોઝા અને ઇબાદતોને અંજામ આપી શકીએ. હવે રસૂલે ખુદા શરૂ કરે છે મૌલા અલીની માંગણી ઉપર માહ શાબાનના રોઝાની ફઝીલત. રસૂલે ખુદા એક એક રોઝાની ફઝીલતને બયાન કરે છે કે રમઝાન મહિનામાં કોઈ એક રોઝો રાખે તો ખુદાવંદ આલમ એક વર્ષના સવાબ જેટલી નેકી એના નામે આમાલમાં લખે છે. કોઈ માહે શાબાનમાં 2 રોઝા રાખે તો ખુદાવંદ આલમ એના ઈ ગુનાહને માફ કરે છે કે જે ઇન્સાન ઉપર આવવા વાળા અઝાબનું કારણ હોય. માહે શાબાનમાં કોઈ 3 રોઝા રાખે તો ખુદાવંદ આલમ 70 દરજા જન્નતમાં એના બુલંદ કરશે. એ જન્નતમાં જ્યાં જવાનું હતું 70 દરજા એના ઉપર ચાલ્યું જશે. કોઈ 4 રોઝા રાખે માહે શાબાનની અંદર, ખુદાવંદ આલમ એના રિસ્કમાં વધારો કરશે, વસઅત અતા કરશે. કોઈ 5 રોઝા રાખે માહે શાબાનની અંદર તો ખુદા પોતાના બંદાઓની દરમિયાન એને મહેબૂબ બનાવી દેશે. બધા લોકો એનાથી મોહબ્બત કરવા લાગશે. આ રીતના 6 રોઝા, 7 રોઝા, 8 રોઝા, 30 રોઝા સુધી રસૂલે ખુદા એક એક રોઝાની ફઝીલતને બયાન કર્યા. આ બધું એ માટે હતું કે મૌલા અલી માંગણી કરી હતી આપણા દિલોમાં એક રગબત પેદા થાય, ઇબાદતનો શોખ પેદા થાય, ઇબાદત કરવાનું આપણને મન થાય, આપણું દિલ ચાહે અને માહે શાબાનની ઇબાદતો તરફ આપણે આગળ વધીએ. ખરેખર આ મહિનો નેકી કરવાનો મહિનો છે. કોઈ પણ નેક કામ હોય માહે શાબાનમાં એને ન તર્ક કરવામાં આવે. આજની શબે જુમાની અંદર આપણે મુનાજાત શાબાનિયાની તિલાવત કર્યા. મુનાજાત શાબાનિયા કે જે અમીરુલ મુમિનીનની તાલીમ ફરમાવેલી મુનાજાત, અને આપણા બધા ઇમામો આ મુનાજાતને પડતા. શાબાન મહિનાની અંદર આ મુનાજાત, આ શબ્દો વડે ખુદા સાથે વાત કરતા. અહીંયા એક ફરક છે મુનાજાતમાં અને દુઆમાં. દુઆ એટલે આપણી માંગણી, આપણી તલબ, આપણી હાજતને ખુદાની સામે રજૂ કરવી. ખુદાયા મને આ જોઈએ છે, મને આની જરૂરત છે, મને આ ચીજની હાજત છે, આ બધું ખુદા પાસેથી માંગવું બહુ સારી વાત. ખુદાએ હુકમ આપ્યો છે ને, ઉદઉની અસ્તજીબ લકુમ, તમે દુઆ કરો હું કબૂલ કરીશ. દુઆનો લહેજો અલગ હોય, પણ મુનાજાતનો લહેજો એક અલગ વાત છે. મુનાજાત એની અંદર કઈ માંગણીઓ નથી હોતી, બલકે એક ગુફ્તગુ હોય છે, એક વાતચીત હોય છે. ખુદાની સાથે બંદો એકાંતમાં બેસી અને વાત કરે. જેવી રીતના પોતાના દોસ્તની સાથે વાત કરતો હોય, પોતાના બાલ બચ્ચાઓની સાથે વાત કરતો હોય, પોતાના ફેમિલી મેમ્બર, સગા વાલાઓની સાથે વાત કરતો હોય. આ ચર્ચા, આ વાતચીત, હવે તો એ કોન્વર્સેશન ક્યાં રહ્યું છે? હવે માણસ એકલો છે ને પોતાનો મોબાઈલ છે, બસ. બાલ બચ્ચાઓ સાથે, સગા વાલા સાથે, દોસ્તો બરાદરો સાથે ક્યાં વાતચીતનો સિલસિલો છે? ખુદાની સાથે વાત કરવાનો ટાઈમ નીકળી આવે તો નસીબદાર કહેવાય. માહે શાબાનમાં કાઢવો જોઈએ ટાઈમ. હું મારા ખુદા સાથે વાત કરું, મારા ખુદા સાથે ગુફ્તગુ કરું. ખુદા આ અઝીમ હસ્તી, એનું હું એક ઝલીલ, હકીર, મિસ્કીન, એક નાનો એવો બંદો, શું વાત કરું ખુદા સાથે? એ તો અહેલે બેતે આપણને સલીકો બતાવ્યો છે કે કેમ વાત કરાય ખુદા સાથે. એ સલીકો આની અંદર છે, મુનાજાત શાબાનિયાની અંદર. ખુદા સાથે કેમ વાત કરવામાં આવે, શું ગુફ્તગુ કરવામાં આવે, કયા ટોપિક ઉપર ખુદાની સાથે ચર્ચા કરવામાં આવે, એ મૌલા અલીએ શીખાડ્યું છે. અને હું ચાહું છું કે અમુક જુમલા એનો તર્જુમો તમારી સામે બયાન કરું. ઇન્શાઅલ્લાહ મેળ આવશે તો આપણે માહે શાબાનમાં જ એક શબે જુમાના આનો તર્જુમો આપણે પઢશું, જેથી આપણું ઝહેન પણ હાજર રહે આ મુનાજાતની સાથોસાથ. મૌલા અલી આ મુનાજાતની અંદર અમુક વાતોને ખુદાની સાથે શેર કરે છે, ખુદાની સામે રાખે છે
किछ बियदिका ला बियदिका ला बियद गैरिका ज़ियादती व नक्सी व नफ़ी व बर्री। ऐ मारा खुदा, मारी रोजीમાં વધારો કે ઘટાડો તારા હાથમાં છે। હે મારા ખુદા, મને ફાયદો થાય કે નુકસાન થાય આ બધું તારા હાથમાં છે, બીજા કોઈના હાથમાં નથી। કેટલો તૌહીદનો મજબૂત અકીદો આ જુમલામાં મૌલા અલી રજૂ કરે છે। ઇન્સાન જો આ વાત ઉપર યકીન રાખી લે, શું એના દિલમાં લાલચ રહેવાની? શું એના દિલમાં કોઈ જાતનું હસદ રહેવાનું છે? કોઈ બીજા ઉપર ભરોસો રહેવાનો છે? નહીં, ફક્ત ખુદા ઉપર। ખુદાયા, રોજીમાં વધારો થાય કે ઘટાડો તારા હાથમાં, મને નુકસાન થાય કે ફાયદો આ બધું તારા હાથમાં, બીજા કોઈના હાથમાં નથી। ત્યારબાદ ફરમાવે છે, ઇલાહી ઇન હરમતની ફમન ધલ્લઝી યરઝુકુની। એ ખુદા, જો તું મને રોજીથી મહરૂમ કરી દઈશ તો પછી કોણ છે કે જે મને રિસ્ક આપશે? રાઝિક તો તું છો ને, રિસ્ક આપનાર તો તું છો ને। આમ લોકો એમ વિચારતા હોય, મારો શેઠ મારો રાઝિક છે, મારો પાર્ટનર મારો રાઝિક છે, બાળકો એમ સમજતા હોય મારા મા બાપ મારા રાઝિક છે, કોઈ દુકાનદાર એમ સમજતો હોય કે આ ગ્રાહક છે ઈ મારા રાઝિક છે। નહીં, રિસ્કનો સિલસિલો ખુદાએ રાખ્યો છે। ખુદા ડાયરેક્ટ આસમાનથી પૈસા નથી વરસાવતો, અસબાબ ઝરિયા તો મુહૈયા કરી દે છે, પણ અસલ રિસ્ક આપનાર ખુદા છે। ખુદા, જો તું મને મહરૂમ કરી દઈશ તો કોણ છે દુનિયામાં જે મને રોજી આપશે? વ ઇન ખઝલતની ફમન ધલ્લઝી યંસુરુની। એ મારા ખુદા, જો તું મને મારા હાલ પર છોડી દઈશ તો કોણ છે જે મારી મદદ કરશે? મદદ કરનાર પણ આ દુનિયામાં ફકત અને ફકત તું જ છે। ઇલાહી અઉઝુ બિકા મિન ગઝબિકા વ હુલૂલ સખતિક। એ ખુદા, તારી બારગાહમાં પનાહ ચાહું છું તારા ગઝબથી અને તારા અઝાબથી। તારા ગુસ્સા અને ગઝબથી તું જ અમોને બચાવ અને તારા અઝાબથી પણ તું જ અમોને મહેફૂઝ રાખ। ઇલાહી ઇન કુંતુ ગૈર મુસ્તહિલિન લિરહમતિક। કેવા મીઠા શબ્દો છે! આની લજ્જત તો ઈ જાણી શકે કે જેના દિલમાં આ રીતનું મજબૂત અકીદો હોય, ખુદાની મુહબ્બત હોય, ખુદાની મારિફત હોય। મૌલા અલીના આ શબ્દો, એ ખુદા, હું મારા ગુનાહના લીધે ઈ લાયક નથી રહ્યો કે તારી રહેમત મારા સુધી પહોંચે, પણ એ ખુદા, તું તો એટલો ફઝલો કરમ વાળો છો, તું તો ઈ લાયક છો ને કે તારા ગુનેહગાર બંદા પર તારો ફઝલો કરમ કર અને તારી રહેમત એના પર નાઝિલ કર। હું લાયક નથી, પણ ખુદાયા તું તો લાયક છો ને રહેમત કરવા માટે। એ ખુદા, ઇલાહી ઇન અફૌતા ફમન અવલા મિનકા બિઝાલિક। ખુદાયા, જો તું મને માફ કરી દઈશ તો તારા સિવાય આનો હકદાર બીજું કોણ છે? માફ કરવા માટે સૌથી વધારે હકદાર અને યોગ્ય તારા સિવાય બીજું કોણ છે? વ ઇન કાન કદ દના અજલી વલમ યુદનિની મિનકા અમલી। હે ખુદા, જો મારી મોત નજદીક આવી ગઈ હોય અને મારા અમલે મને તારાથી નજદીક ના કર્યો હોય તો અત્યારે આ મોકા ઉપર હું તારી બારગાહમાં ઇકરાર કરું છું અને આ ઇકરારને વસીલો બનાવું છું મારી મગફિરત માટે। ખુદાયા, હું કબૂલ કરું છું કે મેં ગુનાહ કર્યા, હું સ્વીકારું છું કે મારાથી ભૂલ થઈ અને મારો આ ઇકરાર એને રાખું છું તારી બારગાહમાં કે ખુદાયા, તું મને માફ કર। કોઈ બંદો ક્યારેક એવો અભિમાની હોય ને, એવો તકબ્બુર વાળો હોય ને, ગુનાહ કર્યા છતાંય કબૂલ કરવા તૈયાર નથી। પણ એ ખુદા, હું તો એવો નથી, હું તો કબૂલ કરું છું મારાથી ભૂલો થઈ, ખતાઓ થઈ, અમુક ભૂલો
જાણી જોઈને થઈ, અમુક ભૂલો અજાણતા થઈ, બધાને હું ઇકરાર કરીને તારી બારગાહમાં એને વસીલો કરું છું. એક બે જુમલા હજી પણ બયાન કરવા માંગુ છું. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે આગળ મૌલા ફરમાવે છે કે ઇલાહી કદ સતરતા અલૈયા ઝુનૂબન ફિદ દુનિયા. એ ખુદા, તે કેટલા ગુનાહોને આ દુનિયામાં મારા ગુનાહને છુપાવ્યા છે, કેટલા મારા ગુનાહને તે છુપાવીને રાખ્યા, એના ઉપર પડદા રાખ્યા છે, દુનિયામાં કોઈને જાણ નથી થવા દીધી જેવા બુરા કામોને મેં કર્યા છે. વ અના અહવજુ ઇલા સત્રિહા અલૈયા મિનકા ફિલ ઉખરા. પણ એ ખુદા, આખિરતમાં તું મારા ગુનાહને છુપાવ, એની મને વધારે જરૂરત છે. દુનિયામાં કોઈ નથી જાણતું કે મેં શું કર્યું, કોઈ એકબીજાના કામોથી ખબર નથી રાખતું, કોઈ જાણકાર નથી. પણ કયામતમાં એવું નહીં હોય. કયામતમાં ઇન્સાનની શક્લો સુરતથી દેખાઈ આવશે કે આવા કામા કરીને આવ્યો છે. ઇન્સાન દેખાઈ આવશે કે આ જહન્નમી છે કે જન્નતી છે. આ બધું જાહેર થઈ જશે. એ ખુદા, ઈ મોકા ઉપર મને વધારે જરૂર છે કે આખિરતમાં પણ તું મારા ગુનાહને છુપાવ, એના પર પડદા રાખ. એવું ના બને કે અહેલે આખિરતની સામે હું ઝલીલ અને રુસવા થઈ જાઉં. આગળ મૌલા ફરમાવે છે ઇલાહી કદ અહસનત ઇલૈયા ઇઝ લમ તુઝહિરહા લિઅહદિન મિન ઇબાદિકા સાલિહીન. એ ખુદા, તારો ihsan છે મારા ઉપર કે તારા નેક બંદાઓની સામે તે મારા ગુનાહને છુપા રાખી અને મને મહેફૂઝ રાખી દીધો, મારી ઇજ્જતને બચાવી લીધી, મને ઝલીલ થવાથી રોકી નાખ્યો. એ ખુદા, આવી જ રીતના ફલા તફઝહની યૌમલ કિયામત અલા રૂઉસિલ અશહાદ. કયામતના દિવસે લોકોની નજરોમાં તું મને બે આબરૂ, ઝલીલ અને રુસવા થવાથી બચાવી લે. અત્યારે દુનિયામાં કોઈને ખબર નથી કે શું કર્યું છે એકબીજાએ, પણ આખિરતમાં ખબર પડી જશે. આવી ખયાનત, આવું ખોટું બોલ્યા, આવી મુનાફિકત, આવા બુરા કામો, આવા શબ્દો, આવી હરકતો, આ બધું એકબીજાને જાણ થઈ જશે. ઇન્સાન એક લહેજા માટે, એક મિનિટ માટે જો વિચાર કરે, જોઈ દુનિયામાં અત્યારે બધું છુપાયેલું છે, એકદમથી બધા લોકોને મારા બધા કામની ખબર પડી જાય, ઇન્સાનની હાલત શું થાય? કયામતનો દિવસ, કયામતના એ સમયમાં ઇન્સાનની શું હાલત હશે? મૌલા એ દિવસ માટે મદદ માંગે છે. કેમ એ બધા ગુનાહ છુપાશે? જો એ બધા ગુનાહ દુનિયામાં માફ થઈ ગયા હોય ને, ઇન્સાન સાચા દિલથી તૌબા કરી, ઇસ્તિગફાર કરીને પોતાના નામે આમાલથી આ બધી બુરાઈઓને જો સાફ કરાવીને લઈ જાય, તો પછી નેકીઓ છે, તો પછી સારા કામો છે, તો પછી હસનાત છે કે જે ઇન્સાનને નૂરાની બનાવી અને લોકોની દરમિયાન પેશ કરશે. આ ગુનાહોને માફ કરાવવાનો મહિનો છે. ખાસ કરીને આ શબે જુમા તૌબા અને ઇસ્તિગફારનો મહિનો છે. હદીસમાં છે માહે શાબાનમાં દરરોજ કોઈ 70 વખત ઇસ્તિગફાર કરે, જાણે એમ કે એના બધા ગુનાહને ખુદા માફ કરી નાખશે. જો એના ગુનાહ આસમાનના સિતારા જેટલા કેમ ના હોય. ઇસ્તિગફાર અને તૌબા, માહે શાબાન છે, આ શબે જુમા છે, ખુશીનો મહિનો છે. બસ આપણે આજની રાતમાં મહેફિલમાં બદલી અને આ શબે જુમાની અંદર ખુદાની બારગાહમાં હાથ ઉઠાવીને દુઆ ગુજારીએ, ખુદાયા આ ઇમામે હુસૈનના મહિનામાં, આ એ મહિનો છે કે જેની અંદર માસૂમીનની ખુશીઓ સમાયેલી છે. માબૂદ, આ મહિનાની બરકતથી અમારા દરેકના ગુનાહોને માફ કર, અમારા મા બાપના ગુનાહોને બક્ષી આપ, અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. ખુદાયા દરેક મુમિનીન મુમિનાતની જાન, માલ, ઇઝ્ઝત, આબરૂની હિફાજત ફરમા. ખુદાયા જો બીમાર છે શફા અને તંદુરસ્તી અતા કર. પરવરદિગારા ઝમાનાના ઇમામના ઝુહુરમાં તાજીલ ફરમા. અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.